હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા જણા આશીર્વાદિત થવા માંગે છે? તમને બધાને એવું લાગતું છે પાછું પૂછ્યા કરે છે કેમ કે હું ચાહું છું કે આ તમારા દિમાગમાં ફિટ થઈ જાય. પાછું બોલવાથી દિમાગમાં ફિટ થઈ જાય. જે બેન ફેર એન્ડ લવલી ની વાપરતી હોય એ એડવર્ટાઇઝ જોઈને એને મન થઈ જાય કે એકવાર વાપરી જોવા દે. એટલે મેં વારે પૂછું છું કેટલા જણા આશીર્વાદિત થવા માંગે છે કે હું ચાહું છું તમારા દિમાગમાં આશીર્વાદ ફિટ થઈ જાય. આશીર્વાદિત થવા માટે બે બાબતો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી બાબત, નવો જન્મ વ્યક્તિનો થવો જોઈએ. હાલેલુયા. આશીર્વાદિત થવા માટે પહેલી મહત્વની બાબત વ્યક્તિનો નવો જન્મ થવો જોઈએ. અને બીજી બાબત, એ નવો જન્મ થયા પછી એની વૃદ્ધિ થવી જોઈએ. એટલે સિક્કાની બે બાજુ હોય છે. એવી જ રીતે સિક્કાની એક બાજુ છે નવો જન્મ થવો અને સિક્કાની બીજી બાજુ છે નવો જન્મ પામ્યા પછી વૃદ્ધિ થવી. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય આપણે પહેલા જોવા જઈ રહ્યા છે નવો જન્મ થવો. તમારે નવો જન્મ પામવો. હાલેલુયા. હવે હું પ્રશ્ન પૂછીશ, કેટલા જણા નવો જન્મ પામ્યા છે? કેટલા જણા નવો જન્મ પામ્યા છે? હવે વચનમાંથી આપણે શીખવાના છે શું ખરેખર તમે નવો જન્મ પામ્યા છે કે નથી. આપણે આજે ટેસ્ટ કરીશું વચન પ્રમાણે કે તમારો ખરેખર નવો જન્મ થયો છે કે નથી. નવો જન્મ શું છે એનું શિક્ષણ મેળવ્યા પછી આપણે જોઈશું કે જન્મ લીધા પછી તમારી વૃદ્ધિ થઈ છે કે નથી. જો તમારો જન્મ થયો છે, જો તમારી વૃદ્ધિ થઈ છે તો આશીર્વાદો તમને મળશે. એટલે વૃદ્ધિ થવું બહુ મહત્વનું છે. આપણે જોઈશું કે જન્મ લેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે આ પૃથ્વી પર રહીએ છીએ તો આપણા ઘણા બધા ડોક્યુમેન્ટ હોય છે, ખબર ને? ઘણા બધા કાર્ડ હોય છે, ઓળખપત્ર હોય છે. કયા હોય છે? આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, રાશન કાર્ડ. આ બધા કાર્ડ બનાવવા માટે એક કાર્ડ પેલું બહુ ઇમ્પોર્ટન્ટ હોય, જેના વગર આ બધા નહીં બને. આધાર કાર્ડ એમ જ નહીં બને, એના માટે હજુ એક કાર્ડ આપવું પડે. કયું કાર્ડ? જન્મ દાખલો. શરૂઆત કોનાથી થાય? કોઈ છે અહીંયા જન્મ દાખલા વગર આધાર કાર્ડ બનાવેલો છે? અહીંયા કોઈ છે અહીંયા જેને જન્મ દાખલો નહીં આપ્યો હોય ને પાન કાર્ડ બનેલું હોય? પાન કાર્ડ બનાવવા માટે તમે જે ડોક્યુમેન્ટ આપ્યા હોય ને એ ડોક્યુમેન્ટ બનાવવા માટે તમારે જન્મ દાખલો આપવો પડ્યો હોય. હા કે ના? રેશન કાર્ડ જન્મ દાખલા વગર નહીં બને. પાન કાર્ડ જન્મ દાખલા વગર નહીં બને. વોટિંગ કાર્ડ, એનો મતલબ આ બધા કાર્ડ એના માટે બને જેને જન્મ લીધો હોય. સમજ પડે છે? જો માણસે જન્મ જ નહીં લીધો હોય તો એનો આધાર કાર્ડ બને? એને જન્મ લેવો પડે ને, દુનિયામાં આવવું પડે કે નહીં? એનો મતલબ જો પાન કાર્ડ બનવાનો હોય, જો રાશન કાર્ડ બનવાનું હોય, વોટિંગ કાર્ડ બનવાનું હોય, આધાર કાર્ડ બનવાનું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જન્મનો દાખલો. એટલે જન્મ લેવું ઇમ્પોર્ટન્ટ છે. મહાલાવો, આત્મિક દુનિયામાં બી આવું જ છે. આત્મિક દુનિયામાં બી આવું છે. જો તમારે આશીર્વાદિત થવાનું હોય, જો તમારે પ્રગતિ કરવાની હોય, તમારા જીવનમાં ચમત્કાર જોવાના હોય તો તમારે જન્મ લેવો પડે. તમારી પાસે જન્મ દાખલો હોવો જોઈએ. જેમ આ પૃથ્વી પર જન્મ દાખલો હોય છે તેમ આત્મામાં પણ જન્મ લીધા પછી આત્માનો પણ જન્મ દાખલો હોય છે. હાલેલુયા. તમે અમુક લોકોને એવી સાક્ષી કહેતા સાંભળ્યા હશે, મને ખબર નથી સાંભળ્યું કે નહીં, પણ અમુક લોકો આવું કે ખબર, મારો પ્રભુ ઈસુમાં આત્મામાં જન્મ 26 તારીખે ડિસેમ્બર 1987 માં. આવું બોલે ખબર? આ કઈ તારીખ બોલે ખબર? જે લોકોએ આત્મામાં જન્મ લીધેલો. એટલે આ લોકો એ તારીખ બોલે જ્યારે આ દિવસે રાતના 2 વાગે મેં મારું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું. આવું બોલે ને? આવી સાક્ષી આપે ને? અમુક લોકો જે દિવસે બાપ્તિસ્મા લીધો હોય ને એ તારીખ બોલે. મેં 30 તારીખે 2006 માં મારું જીવન પ્રભુ ઈસુને સોંપેલું, ત્યારે મારો આત્મિક જન્મ કહેવાય. એટલે જે માણસ પૃથ્વી પર જન્મ લે ને એનો જેમ બર્થડે હોય ને તેમ માણસ આત્મામાં જન્મ લે ને આત્મિક જન્મ, તો એ પણ જન્મ દિવસ હોય છે, એની પણ જન્મ તારીખ હોય છે. તો પહેલો વિષય, જન્મ લેવું ઇમ્પોર્ટન્ટ
કેમ કે જન્મ લીધા પછી બીજા ડોક્યુમેન્ટ બને છે. તો આત્મિક દુનિયામાં જન્મ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા એમાં 3જો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા એમાં 3જો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા એમાં 3જો અધ્યાય. આ 3જો અધ્યાયમાં નિકોદેમસ નામનો એક અધિકારી પ્રભુ ઈસુની પાસે આવે છે અને પ્રભુ ઈસુને કહે છે કે ગુરુજી, રાબી, તમે જે ચમત્કારો કરો છો એ જોઈને હું સમજી શકું છું કે દેવ તમારી સાથે છે અને દેવ છે એટલે તમે આ ચમત્કારો કરો છો. આ નિકોદેમસ અને પ્રભુ ઈસુની વાતચીત ચાલી રહી છે. એમાં પ્રભુ ઈસુ કંઈક બોલે છે. 3જું વચન પ્રભુ ઈસુ કંઈક બોલે છે. માઈકમાં વાંચો. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હા, હું તને ખચિત કહું છું કે હા, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવના રાજ્ય જોઈ શકતો નથી. તો તે દેવનું રાજ્ય જોઈ શકતો. એટલે મેં તમને કહું છું કે નવો જન્મ પામવું જરૂરી છે. તમારે અને મારે આશીર્વાદિત જો થવું હોય તો પહેલી બાબત આપણે જન્મ લેવો જોઈએ. હવે પ્રભુ ઈસુએ નિકોદેમસને કીધું કે તારે નવો જન્મ લેવો પડશે. તો એને હું વિચાર્યું ખબર? ચોથી કલમ. એને હું વિચાર્યું મનમાં. નિકોદેમસ તેને કહે છે કે હા? માણસ ગરદો થઈને હા? જન્મ કેમ પામી શકે? મેં તો હવે ઘરડો થઈ ગયો, મેં પાછો મારા મમ્મીના પેટમાં જવા, પાછો જન્મ લેવા, આ કેવી રીતે થાય? આ કેવી રીતે થાય? મેં તો ઘરડો થઈ ગયો છું. તમે મને એમ કહેતા છો કે માણસે નવો જન્મ લેવો પડે. મેં નવો જન્મ કેવી રીતે લઈ શકું? મેં તો ઘરડો છું. નિકોદેમસે એ વાતને જે સમજી એને શરીરમાં સમજી. સમજી રહ્યા છો? નિકોદેમસે શરીરના જન્મની વાત કરી. અરે પ્રભુ, મેં ઘરડો થયો, પાછો મારા મમ્મીના પેટમાં જઈને મેં જન્મ કેવી રીતે લઈ શકું? એટલે નિકોદેમસ જે જન્મની વાત કરી રહ્યો છે એ કયા જન્મની? કયા જન્મની વાત કરે છે? શારીરિક, શરીરના જન્મની. પણ પ્રભુ ઈસુ શરીરમાં જન્મ લેવાની વાત નથી કરતા. એ ચોખવટ પ્રભુ ઈસુએ 5મી કલમમાં કરી. હા, 5મી કલમ. ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. એટલે પ્રભુ ઈસુ જે જન્મની વાત કરી રહ્યા છે અહીંયા, એ જન્મ કયો છે? પાણીથી તથા આત્માથી. અને નિકોદેમસ જે ઘરડાપણની વાત કરે છે એ તો શરીરની. એટલે પ્રભુ ઈસુ જે નવા જન્મની આપણને વાત કરે છે એ શરીરનો જન્મ નથી, અંદરના આત્માનો જન્મ છે. હાલેલુયા, હાલેલુયા. બાળકનો જન્મ થાય છે ને તો બે રીતે જન્મ. બાળકનો જન્મ થાય છે બે રીતે. એક નોર્મલ ડિલિવરી થાય અને બીજું સિઝેરિયન થાય, ઓપરેશન થાય. તો આ સિસ્ટમ છે બાળકનો જન્મ લેવાનું. બહેનો તરફથી જે બાળકનો જન્મ થાય છે એ સિસ્ટમ છે. અમુક બહેનો નોર્મલ ડિલિવરી થાય, અમુક બહેનોને અમુક પ્રોબ્લેમના લીધે સિઝેરિયન કરવા પડે. તો આ જે બાળકને જન્મ આપવાની રીત છે નોર્મલ ને ઓપરેશન દ્વારા, એ શરીરમાં જન્મ આપવાની રીત છે. સમજ પડે છે ને? એવી જ એક રીત આત્મિક જન્મ લેવાની પણ છે. જેમ શરીરમાં જન્મ લેવાની એક રીત છે તેમ આત્મામાં પણ જન્મ લેવાની એક રીત છે. અને એ રીત છે પાણીથી અને એટલે પ્રભુ ઈસુ કહે છે તું જે વાત કરી રહ્યો છે ને, મેં ઘરડો છું ને પાછા મારા મમ્મીના પેટમાં કેવી રીતે જવા, પાછો કેવી રીતે જન્મ લે, એ તું શરીરની વાત કરે છે. મેં શરીરની વાત નથી કરતો, મેં આત્માની વાત કરું છું. જે જન્મ પાણીથી અને આત્માથી થાય છે, મેં એની વાત કરું છું. તો ફરીથી મારા વિષય પર હું આવું છું. જન્મ લેવો ઇમ્પોર્ટન્ટ છે. તો જન્મ લેવો એટલે શું? પાણીથી અને આત્માથી જન્મ લેવો. હવે પાણીથી આત્માથી એટલે શું? વચન વાંચીશું આપણે. લુકની લખેલી સુવાર્તા 3જો અધ્યાય 16 વચન. 3જો અધ્યાય 16 વચન. ત્યારે યોહાને સર્વને કહ્યું, હા, હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, હા, પણ મારા કરતા જે બળવાન છે તે આવનાર છે, તેના ચંપલની વાદળી છોડવા હું યોગ્ય નથી. હા.
તે પવિત્ર આત્માથી તથા હા, અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે. હાલેલુયા. અહીંયા વચનમાં એવું લખેલું છે, યોહાન બાપ્તિસ્મા એમ કહે છે, જો ભાઈ મેં તો તમારું બાપ્તિસ્મા પાણીથી કરતો છું, પણ બીજો એક આવશે જે તમારું બાપ્તિસ્મા આગથી અને આત્માથી કરશે. એટલે અહીંયા પ્રભુ ઈસુ નિકોદેમસને કહે છે આત્માથી અને પાણીથી, અને યોહાન બાપ્તિસ્મા એ કહે છે મેં તને પાણીથી બાપ્તિસ્મા આપું છું, અને જે મારા પછી આવશે તે આત્માથી બાપ્તિસ્મા આપશે. એનો અર્થ જન્મ લેવું અને બાપ્તિસ્મા લેવું આ બંને એક સાથે જોડાયેલા છે. હાલેલુયા. હવે નવો જન્મ લેવા માટે પ્રભુ ઈસુએ એના માટે કીધું, કારણ કે પહેલો જે જન્મ લઈ લીધો છે એમાં ફોલ્ટ છે. અમુક વસ્તુ ફોલ્ટ થઈ જાય તો જૂનું કાઢી નવું મૂકવું પડે કે નહીં? થાય કે નહીં? અમુક વસ્તુ આપણા ઘરમાં જે આપણે વાપરતા હોય એ જૂનું થઈ જાય ને એમાં ફોલ્ટ આવી જાય, પછી આપણે શું કરવું પડે? એને કાઢીને. તો આ જે આપણું છે પહેલું શરીર, પહેલું જીવન, આમાં ફોલ્ટ આવ્યો એટલે પ્રભુએ કીધું આને ચેન્જ કરીને તમારે નવું કરવું પડે. ફોલ્ટ એ હતો કે આપણા જીવનમાં પાપ આવ્યો. આપણા જીવનમાં પાપ આવ્યો, અને તમને ખબર છે પાપી બનવા માટે પાપ કરવાની જરૂર નથી. પાપી બનવા માટે તમારે પાપ કરવાની જરૂર નથી, કેમ કે કંપનીમાંથી ડાયરેક્ટ આપણે પાપી બનીને જ આવીએ છીએ. એટલે ગીત શાસ્ત્રમાં લખેલું છે, મેં મારી માના પેટમાંથી જ પાપી જન્મ્યો છું. સમજ પડે છે? એટલે જ્યારે માના પેટમાં હતો ને ત્યારથી જ પાપમાં મેં જન્મ લીધો છે. એટલે મારે પાપી બનવા માટે પાપ કરવાની જરૂર નથી. કંપનીમાંથી ડાયરેક્ટ જ મેં પાપી જ આવેલો છું. સમજ પડે છે? એટલે આ ડાયરેક્ટ થી પાપી કેવી રીતે આવ્યો? નાના છોકરાએ હું પાપ કર્યો હોય, આ પાપ વારસાગત છે, આદમથી આવ્યો. આદમથી વારસાગત આપણે પાપને લઈને ચાલી રહ્યા છે, અને પાપથી છુટકારો કરવાના માટે પ્રભુ ઈસુ આવ્યા. હવે એક આદમથી મરણ આવ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા અનંત જીવન આવ્યું. એક આદમથી બધા પાપી બન્યા, એક ઈસુથી બધા ધર્મી બનશે. હાલેલુયા. એટલે આદમ દ્વારા જે આપણે લઈને ચાલતા હતા, ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા એને આપણે કેન્સલ કરીએ છીએ, આપણા પાપો માફ થાય છે, અને તે દિવસે આપણે નવો જન્મ લઈએ છીએ. જે સંતોષભાઈ પહેલા હતો એ તે દિવસે મરી જાય છે, અને તે દિવસે નવો સંતોષભાઈ જીવા લાગે છે. આને કહેવાય છે નવો જન્મ. નવો જન્મ એટલે જૂનો મરી ગયો અને નવો જીવન જીવે છે. હાલેલુયા. એટલે નવો જન્મ એનો અર્થ એ છે કે આજે મેં સમજી ગયો મારા પાપોના માટે પ્રભુ ઈસુ બલિદાન થયા છે. આજે મેં સમજી ગયો કે હવે પછી હું પાપ નહીં કરા, હું પસ્તાવો કરું છું, હું મારું જીવન પ્રભુ ઈસુને સોંપું છું. આવી ફિલિંગ્સની સાથે, આવા દર્દની સાથે, આવા લાગણીની સાથે જે વ્યક્તિ એનું જીવન પ્રભુ ઈસુને સોંપે છે, હવે હું પ્રભુના માટે જીવીશ, હવે હું પ્રભુનું કામ કરીશ, હવે પ્રભુના ઈચ્છા પ્રમાણે ચાલીશ, આવા વિચાર જે દિવસે માણસના મનમાં આવે, સમજી જવાનું એનો નવો જન્મ થયો. હાલેલુયા. હાલેલુયા. જ્યાં સુધી માણસના મનમાં આવા વિચાર નહીં આવે ત્યાં સુધી એ કેટલા બી જોરમાં થાળી પાડે, એનો નવો જન્મ થયો નથી. એ કેટલા બી જોરમાં ગીત ગાય, એનો નવો જન્મ થયો નથી. એ કેટલા બી દાન દસમાંશ આપે, હજુ એનો નવો જન્મ થયો નથી. નવો જન્મ ત્યારે થાય જ્યારે માણસ એનું જીવન પ્રભુ ઈસુને સોંપે, એ પાપને છોડે અને પ્રભુ પર વિશ્વાસ કરે. અને આવું કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ શું હોય છે ખબર? બાપ્તિસ્મા. શું હોય છે? આવું પૂછવામાં આવે છે કેટલા જણા બાપ્તિસ્મા લેવા માટે તૈયાર છે? તમારા નામ નોંધાવશો, જાણ કરશો. ત્યારે બાપ્તિસ્માના વખતે વ્યક્તિને કહેવામાં આવે છે, શું તમે તમારું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું છે? શું તમે તમારા પાપથી પસ્તાવો કર્યો છે? શું તમે હમણાં પછી પ્રભુના વચન પ્રમાણે ચાલશો? આવું ત્યારે પણ પૂછવામાં આવે છે જ્યારે બાપ્તિસ્મા લેવા તૈયાર થાય, અને ડૂબકી મારવાના ટાઈમે પણ એને અંદર લઈ જવાના પહેલા પૂછવામાં આવે છે, શું તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો? પછી કહે કે હા તમે છો. શું તમે તમારા પાપથી પશ્ચાતાપ કર્યો છે? હા, પશ્ચાતાપ કર્યો છે. શું તમે વિશ્વાસ કરો છો તમારા પાપોના માટે પ્રભુ ઈસુ બલિદાન થયા છે? અમે વિશ્વાસ કરું છું. શું હમણાંથી તમે પ્રભુના વચન પ્રમાણે ચાલશો? હા ચાલશો. ત્યારે પછી એટલે બાપ્તિસ્મા એ એના નવા જન્મની સાબિતી
છે. હાલેલુયા. એટલે જે લોકોએ બાપ્તિસ્મા નથી લીધું ને અહીંયા બેઠા છે એમને મારો પ્રશ્ન છે, શું તમે નવો જન્મ પામ્યા છો? જે લોકોએ બાપ્તિસ્મા નથી લીધું, ઘણા લોકોને આવી ગલતફહેમી છે, દેવળમાં તો આવતો જ છું કે, ગીતો તો ગવડાવતો જ છું કે, દાન બી તો આપતો જ છું ને, પણ બાપ્તિસ્મા કેમ નહીં લીધું? પ્રશ્ન એ છે. કારણ કે બાપ્તિસ્મા એ વ્યક્તિ લે છે જેને પસ્તાવો કર્યો, જેને પશ્ચાતાપ કર્યો, જેને પોતાના જીવનને બદલ્યું અને નવા જન્મમાં આવ્યો છે. હાલેલુયા. હાલેલુયા. તમે આવી સાક્ષી સાંભળી હશે, મને નહીં ખબર તમે સાંભળ્યું કે નહીં, પણ જો સાંભળ્યું હોય તો હાથ ઊંચો કરીને ટેકો આપજો. અમુક લોકો આવી સાક્ષી આપે, ખબર, હું તો જન્મથી જ ખ્રિસ્તી હતો, જન્મથી જ ચર્ચમાં જતો હતો, પણ મારો સાચેમાં જો જન્મ કહેવાય ને હમણાં 5 વર્ષ પહેલાથી. આવું બોલે કે નહીં? કોઈ સાંભળ્યું છે? કોઈ નહીં આવું બોલતા? કોઈ નહીં સાંભળ્યું? સાંભળે બોલે ને લોકો, એમ તો મેં પહેલેથી જ ચર્ચમાં જતો હતો, પણ પેલું કેવું, જવા પૂરતું જતો હતો, ચર્ચમાં જતો હતો ને દારૂ પીતો હતો, ચર્ચમાં જતો હતો ને બધું લુચ્ચાયો કરતો હતો, પણ હમણાં 2 વર્ષ પહેલા પેલી મીટિંગમાં ગયો કે ત્યારે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું. એનો અર્થ ચર્ચમાં જાય છે પણ એનો નવો જન્મ નહીં થાય. સમજો છો ને? નવો જન્મ ત્યારે જ થાય જ્યારે વ્યક્તિને ભાન આવે, મેં ખોટું કર્યું છે, મેં પાપ કર્યું છે, આજથી હું પાપ નહીં કરા, આજથી હું પ્રભુના વચન પ્રમાણે ચાલા, આજથી હું પ્રભુને જીવન સોંપા. જે દિવસે આવો વિચાર મનમાં આવ્યો, પાપ છોડી દીધા, ઈસુને સ્વીકાર કર્યો, એ દિવસે એનો નવો જન્મ થયો. હાલેલુયા. હાલેલુયા. અને જે વ્યક્તિ આવો નવો જન્મ પામે, ફરી પાપ નથી કરતો, એ ઈસુની વ્યવસ્થામાં ચાલે છે. એટલે આપણો આજનો પહેલો પ્રશ્ન, શું તમે નવો જન્મ પામ્યા છો? અને જો તમે આજના વચન પ્રમાણે નવો જન્મ પામ્યા છો, જો તમે બાપ્તિસ્મા લીધું છે, જો તમે પસ્તાવો કર્યો છે, તો આગળ આપણે વધીશું બીજા વિષયમાં. આપણો બીજો વિષય છે, જો તમે જન્મ લીધો તો તમારે હવે શું કરવું પડે? વૃદ્ધિ પામવું પડે. તમારે હવે મોટા થવું પડે. બાળક જન્મ લે પછી મોટું થાય કે નહીં? કે હિંચકામાં જ રહે 5 વર્ષ? મોટું થાય કે નહીં? તો જેમ શરીરમાં જન્મ લે, મોટો થાય, તેમ આત્મિક જીવનમાં જો એ જન્મ લે તો આત્મિક જીવનમાં પણ એને મોટું થવું. હાલેલુયા. હાલેલુયા. તમને ખબર છે, છોકરું જો મોટું ની થાય બહુ તકલીફ પડે. જન્મ લીધા પછી મોટું ની થાય બહુ તકલીફ પડે, કારણ કે સમય આવે ત્યારે છોકરાએ 4 પગ પર ચાલવું પડે. ચાલવું પડે કે નહીં? સમય આવે છોકરાએ એના પગ પર ઊભું થવું પડે. આપણે હાથ પકડીને નહીં કહીએ કે નહીં, ઉપર આમ કરીને કે બોલે કે ગ્રામીણ ભાષામાં, ગુજરાતી ભાષામાં એને સ્થિર કરે કે આમ પકડીને હું બોલું ને, છોકરાને કઈ બોલતા હોય એમ લાડકું લાડકું બોલે, પછી આમ કરીને આખે ને, હા, પછી આખીને પછી હાથ છોડે કે હા, ધીરે ધીરે, કેમ કે એની ઉંમર છે ઉભો, એની ઉંમર આવી ગઈ છે હવે એ ઉભો. પછી ઉભો થવા પછી છોકરાને દૂર મૂકીને મા બાપ કે બોલાવે ને, એ બી અલગ ભાષા હોય. એને બોલાવવા માટે શું બોલતા? કાય આખે બાબા ગો એમ. હા, પછી પેલો છોકરો આમ જ ઉભો હોય, ખબર? પછી પેલો ધીરે ધીરે પગ ઉચકે. મા બાપ ધ્યાન રાખે પડી પડી નહીં જાય, તૈયાર જ રહે, પણ એને પગ ઉચકવા માટે પ્રોત્સાહન આપે. પેલો એક પગ ઉચકે, પડી જતો તો પપ્પા પાછા ઉંમર થાય પછી છોકરું ઊભું થવું જોઈએ. ઉંમર થાય પછી છોકરું ચાલવું જોઈએ. ઉંમર થાય પછી છોકરું બોલવું જોઈએ. ઉંમર થાય પછી છોકરું ખાવું જોઈએ. જેમ જેમ એ મોટું થાય તેમ તેમ ફેરફાર આવવા જોઈએ, જરૂરી છે. જેમ જેમ એ મોટું થાય એને બાલવાડી જવું જોઈએ. જેમ જેમ એ મોટું થાય એને સ્કૂલમાં જવું જોઈએ, એને કોલેજમાં જવું જોઈએ, એને નોકરી કરવું જોઈએ. સમય થાય પછી એને લગ્ન બી કરવા જોઈએ. એ રીતે સમય સમય પર એના જીવનમાં બદલાવ આવવા જોઈએ. આ શરીરમાં જન્મ લેવા પછીની વાત છે. અને જો આવું નહીં થાય
તો ચિંતાનો વિષય છે. મારી બહેન છે, એનું છોકરું જન્મ લીધા પછી ઘણા સમય સુધી બોલે જ નહીં. હવે અમુક સમય પછી તો ડાઉટ આવે કે નહીં, બોલતું કેમ નથી? જ્યારે બીજા છોકરાઓ મમ્મી પપ્પા આવું બોલવા લાગે ત્યારે સુધી એનું કઈ નહીં, મમ્મી હોની ને પપ્પા બી નહીં. અહીંયા કાપડા વાળા ગાળો બોલે તો ખુશ થઈ જાય, બોલ્યું ગાળો બોલ્યું, પણ બોલ્યું એમ. આ તો કઈ બોલતું નથી. છોકરાઓ ગાળો બોલે ત્યારે બી મા બાપને લાડકું લાગે, ખબર કે ગાળ બાજુ ધ્યાન નહીં આપે, બોલ્યું એમ, કઈ બોલ્યું એમ છોકરો બોલતું હે બોલતા શીખ્યું. હા, પણ એ નહીં કે ગાળ બોલ્યું, પણ એ બોલ્યું એમ. છોકરું બોલવું. મારી બેને ચર્ચમાં પ્રાર્થના વિનંતી આપી, પ્રાર્થના કરો, છોકરું બોલતું નથી. પ્રાર્થના કરો, છોકરું. એને પ્રાર્થના વિનંતી કેમ હતી ખબર? એને ખબર પડી ગઈ સમય છે આનો બોલવાનો, પણ આ બોલતો. એનો મતલબ આનામાં કઈ તો પ્રોબ્લેમ. મારી બહેન એ છોકરાને દવાખાને લઈ ગઈ, ડોક્ટરને બતાવવા. કેમ ખબર? આ બોલતું કેમ નથી? એનો મતલબ છે કે છોકરાનો જન્મ થાય પછી શરીરમાં ફેરફાર થવા જોઈએ, જીવનમાં ફેરફાર, બદલાવ જરૂરી છે, વૃદ્ધિ જરૂરી છે. અને સમય પ્રમાણે વૃદ્ધિ નહીં થાય ને તો ટેન્શનનો વિષય કહેવાય. જો છોકરું તમારું ચાલે નહીં ને તો ટેન્શનમાં આવી જાઓ. ચાલતું કેમ નથી? પછી એને ઊભું રાખે, દીકરા ઊભો રહે, કયા રાખે? હા, પણ પેલું બેહી જ જાય, પાછું ઊભું રાખે, બેહી જ જાય. ચાલતું કેમ નથી? હા, ઊભો જ ના હોય. શું થયું? એકાદી પોલિયોની રસી ચુકાઈ ગયેલા કે હું પગ પત્તો તો નથી? આના હાડકાના ડોક્ટરને બતાવો, આ ઊભું કેમ નથી? પ્રશ્ન થાય કે નહીં થાય? તકલીફ થાય કે નહીં થાય? મારો વિષય છે જન્મ લીધા પછી વૃદ્ધિ થવી જોઈએ. જન્મ લીધા પછી એ છોકરું મોટું થવું જોઈએ. જન્મ લીધા પછી એવું ને એવું ઈચ્છા માની રહેવું જોઈએ. સમય આવે તો ચાર પગ પર ચાલવું જોઈએ, સમય આવે તો ઊભું રહેવું જોઈએ, સમય આવે તો ચાલવું જોઈએ, સમય આવે તો દોડવું જોઈએ, સમય આવે તો સાયકલ ચલાવવું જોઈએ, સમય આવે તો ગાડી ચલાવવું જોઈએ. સમય પ્રમાણે એનું જીવનમાં બદલાવ આવવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો તમે આત્મામાં જન્મ લીધો છે, જેટલા લોકોએ હાથ ઊંચા કરેલા, જેટલા લોકોએ બાપ્તિસ્મા લઈ લીધા છે, જેટલા લોકોએ પ્રભુને જીવન સોંપી દીધું છે, જેટલા લોકોએ જન્મ લઈ લીધો છે, શું આજે તમારી ઉંમર પ્રમાણે તમારામાં ફેરફાર થયો છે કે નથી? એ મારો પ્રશ્ન. જો તમે 10 વર્ષથી ચર્ચમાં આવે તો તમારા જીવનમાં 10 વર્ષના ગુણ હોવા જરૂરી છે. જો તમે 20 વર્ષથી ચર્ચમાં આવે તો 20 વર્ષના વ્યક્તિ જેવું જીવન તમારું હોવું જરૂરી છે. જો તમે 1 વર્ષથી ચર્ચમાં આવે તો 1 વર્ષના જેવું તમે રહેવા જોઈએ. સમય આવે તો તમારે બોલવું પડે. ચલો 10 વર્ષનો થઈ જાય ને એને એમ કહીને ચાય માટે પ્રાર્થના કરે, ગુંગો છે, બોલતો કેમ નથી? મા બાપને ચિંતા થાય કે નહીં? તું 10 વર્ષથી ચર્ચમાં આવ્યો, પ્રાર્થના નથી કરી શકતો. એનો મતલબ એ છે શરીરમાં છોકરું જન્મ લે છે તો સમય પર એ બોલવું જોઈએ. જેમ આત્મામાં વ્યક્તિ જન્મ લે છે, પ્રભુ ઈસુને જીવન સોંપે છે, તો સમય પર એને પોતાના પગ પર ઊભું થવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. એક વચન વાંચીશું, કરંથીઓનો પહેલો પત્ર 13 અધ્યાય 11 વચન. કરંથીઓનો પહેલો પત્ર 13 અધ્યાય 11 વચન. જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો. પણ હવે મોટો થયો છું, હવે મેં મોટો થઈ ગયો છું, પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. બાળકની વાતો મૂકી દીધી છે. હાલેલુયા, હાલેલુયા. જો તમે ચર્ચમાં 5 વર્ષથી આવતા છે, જો તમે તમારું જીવન પ્રભુ ઈસુને 10 વર્ષથી સોંપી દીધું છે, તો એવા 10 વર્ષના જેવા જીવનના સંસ્કાર, ગુણ, કેરેક્ટર તમારા અંદર દેખાવું જરૂરી છે. હાલેલુયા. કરંથીઓના પત્રમાં આપણે વાંચી ગયા, પ્રભુના સેવક પાઉલ કહે છે, મેં બાળક હતો ત્યારે બાળકની જેમ બોલતો હતો, બાળકની જેમ વિચારતો હતો, બાળકની જેમ કરતો હતો. હવે મેં મોટો થઈ ગયો, બાળકવાળી વાતો મેં છોડી દીધી. હવે મેં મોટો થઈ ગયો એટલે મોટાની જેમ રહેતો છું. હાલેલુયા. તો વહાલાઓ,
તમારે મોટા થવું પડશે. તમે જો 20 વર્ષથી પ્રભુમાં આવ્યા તો તમારામાં પ્રભુ 20 વર્ષ જેવો સ્વભાવ જોવા માંગે. જો તમે યેસુ પ્રભુને સ્વીકારીને 10 વર્ષ થયા તો પ્રભુ તમારામાં 10 વર્ષ જેવો સ્વભાવ જોવા માંગે. પ્રભુ ચાહે છે કે મારા બાળકો મોટા થાય, મારા બાળકો સમજદાર બને. જેમ મા બાપ દુખી થાય છે, જન્મ તો લઈ લીધું, બોલતું કેમ નથી? જન્મ તો લઈ લીધું, ચાલતું કેમ નથી? જન્મ તો થઈ ગયો, સમજતો કેમ નથી? એવી રીતે પરમેશ્વર પિતા દુખી થાય કે આને જન્મ તો લઈ લીધો, મને સ્વીકાર તો કરી લીધો, પણ આગળ કેમ વધતો નથી? હાલેલુયા. હવે મેં તમને મહત્વની વાત કહું છું. જે લોકો આગળ નથી વધતા, 10 વર્ષથી તમારા જીવનમાં બદલાવ નથી, 20 વર્ષથી તમે દેવળમાં આવતા છો પણ તમારા જીવનમાં બદલાવ નથી ને, તો એનો નુકસાન સાંભળી લો. અને જો બદલાવ લાવશો તો એનો ફાયદો સાંભળી લો. ખાલી અહીંયા હાજરી પૂરવાથી કઈ નથી થવાનું. પરિવર્તન, દિવસે ને દિવસે પરિવર્તન. આ રવિવારથી આ ફેરફાર, આવતા રવિવારથી હજુ ફેરફાર. જેમ જેમ વચન આવે, જેમ જેમ તમે મોટા થાઓ, તમારી સમજ બદલાવી જોઈએ, તમારું જીવન બદલાવવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દાખલા તરીકે મારો છોકરો છે, એને સાયકલ ચલાવવાની બહુ ઈચ્છા છે, પણ આજ દિવસ સુધી અમે કોઈ દિવસે એને બજારમાં સાયકલ ચલાવવા જ નથી આપી. ખાલી સોસાયટીમાં સાયકલ ચલાવે. બજારમાં સાયકલ ચલાવવા માટે અમે પરવાનગી આપી નથી. એનું કારણ શું છે ખબર? તમે બોલો, એનું કારણ શું છે? એનું એક જ કારણ છે, એ હજુ સમજદાર નથી. હજુ એ નાનો છે, હજુ એ સમજદાર, હજુ એ, તો એને સાયકલ અપાય? જે લોકો 10 વર્ષથી દેવળમાં આવતા છે પણ દેવળની વાતો નહીં સમજે ને, એને દેવ કઈ નહીં આપે. ખાલી હાજરી પૂરવાથી જો તમે એમ કહી દે ને મેં 20 વર્ષથી આવતો છું, એનાથી કામ નહીં થાય. દેવ જોવા માંગે કે 20 વર્ષ જેવો તું છે કે? સમજ પડે છે? એટલે મેં છોકરાને સાયકલ આપવા માંગુ છું, પણ મને એના અંદર એ જોવું છે કે સાયકલ ચલાવવાની તારામાં સમજદારી છે કે નથી, તારી સાયકલ ચલાવવાની ઉંમર છે કે નથી. પછી મેં શું કર્યું? એને સાયકલ ચલાવવા આપી. એને કીધું જા. એની પાછળ પાછળ મેં જતો છું, એને ખબર સાયકલમાં કાં ટર્ન લગાવે છે, કાં બ્રેક મારે છે, કાં સ્પીડમાં ચલાવે છે, સર્કલ પર ઉભો રહેતો છે કે નથી, બમ્પ કેવી રીતે કુદાવે છે, એ બધું મેં એના પર ધ્યાન રાખ્યું. એ સાયકલ આગળ આગળ જાય. મેં ચેક કર્યું કે આ સાયકલ કેવી રીતે ચલાવે છે. મેં છોકરાને એક સલાહ આપી. એ સલાહ તમારે માનવી પડશે. જો આશીર્વાદિત થવાના હોય ને તો એ સલાહ તમારે માનવી પડશે. મેં છોકરાને શું કીધું ખબર? જો તને સાયકલ મેં ચલાવવા આપી, મેં તને ગાડી પણ લઈ આપા. ધ્યાન આપજે મેં જે કહેતો છું તે. મેં તને આજે સાયકલ ચલાવવા આપી છે, મેં તને ગાડી પણ લઈ આપા, પણ સાયકલમાં ચલાવતા ફેરી ફરિયાદ નહીં આવી જોઈએ. હાલેલુયા. જે દિવસે મને એવું લાગ્યું કે તું આ સાયકલ ચલાવવા માટે એટલો મોટો નથી થયો, આ સાયકલ બજારમાં ચલાવવા જેટલી તારામાં સમજ નથી આવી, તો આ સાયકલ પેક કરીને મૂકી દેવા. હાલેલુયા, હાલેલુયા. એનો મતલબ પરમેશ્વર એવા લોકોને આશીર્વાદ આપે જે એની વાતોને સમજે, એની વ્યવસ્થાને સમજે, એની સેવાને સમજે, એની મંડળીને સમજે, એના સેવકોને સમજે. અને આ સમજ ત્યારે આવે જ્યારે વ્યક્તિ મોટો થાય. હાલેલુયા, હાલેલુયા. તમને ખબર છે અમુક નાના છોકરાઓ આવે, મોટા માણસની જેમ વાત કરે. તમે જોયા છે? એટલી મસ્ત મસ્ત વાત કરે ને એ લોકો. ત્યારે લોકો શું કોમેન્ટ કરે ખબર? આવડા આમ તો છે પણ એટલી મોટી મોટી વાત કરતા છે. આવડા આમ તો છે પણ જોને એની વાતો એમ મોટા માણસ જેવી સમજદાર વાત છે. એનો અર્થ એ છે ઉંમર નાની છે પણ સમજ બરાબર છે કે નહીં? ઉંમર નાની છે પણ સમજ મોટી છે. ઉંમર નાની છે પણ સમજ મોટી છે. સાથે તમે એવા લોકોને બી જોયા હોય જે મોટા હોય ને નકામની વાતો કરતા હોય. હા, મોટા દેખાતા હોય પણ તમને ખબર છે એ લોકો કેવી વાતો કરે ખબર? ત્યારે લોકો શું કે ખબર? આવડો મોટો થઈ ગયો જરા બાંધતી હું બોલું છું. આવું બી બોલે ને.
તો આ કેસમાં શું થયું? માણસ મોટો છે પણ સમજ, હા ને, માણસ મોટો છે પણ સમજ, ને આ કેસમાં છોકરો નાનો છે પણ સમજ. એટલે ઉંમરથી ફરક નહીં પડે, સમજથી ફરક. હાલેલુયા, હાલેલુયા. તમે આમ જો અહીંયા બોમ પાડીને કહો ને 30 વર્ષથી દેવળમાં આવતો છું, તેનાથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે 30 વર્ષ આવીને શું સમજ્યા. તમે 30 વર્ષના થઈ ગયા, તમને શું ખબર પડી? એના કરતા દેવળમાં નવા નવા આવતા હોય ને એ લોકોમાં ઉત્સાહ વધારે જોવા મળે. અહીંયા જો જાહેરાત કરવામાં આવે ને, તમારી જાહેરાત લઈ લઈએ, ચલો બિરયાની બનાવવાની છે, એકાદને ઈચ્છા થઈ કે ચલો આપણે બિરયાની બનાવીએ અને જાહેરાત કરે તો નવા પહેલા ઉભા થઈ જાય ફાળો આપવા, પેલા જૂના ટેન્શનમાં આવી જાય. જૂના ટેન્શનમાં આવી જાય. એટલે 20 વર્ષના જે લોકો થઈ ગયા એ લોકોની અંદર 20 વર્ષ જેવી સમજ જ્યારે નથી દેખાતી ને, પાસ્ટર ચિંતા કરે. આરાધના કરતા કરતા આપણે કે હાથોને ઉઠાવીશું, ત્યારે નવા ભટકતી ને પેલા જૂના એ 20 વર્ષથી આવતો છે પણ આમ ઉભો રહીને આરાધના કરે. પણ નવો આવે ને, હાલેલુયા. તમારી ઉંમર જે છે ને એ પ્રમાણેની સમજ હોવી જરૂરી છે. જો તમે 10 વર્ષથી દેવળમાં છે તો ઈશ્વર તમને 10 વર્ષના જેવો જીવન જોવા માંગે છે. જો તમારી ઉંમર 20 વર્ષની છે તો તમારા જીવનમાં ઈશ્વર 20 વર્ષના જેવા ગુણ જોવા માંગે છે. ને દેવળમાં ઝઘડાઓ થાય ને, ઝઘડાઓ એ તો જો નવા નહીં કરે, એટલે જૂના છે. નવાને ખાલી ભક્તિ જ કરવાની, એને કઈ ખબર નહીં પડે અંદરનું શું ચાલી રહ્યું છે. એ એક જ વિચાર સાથે આવે, દેવની ભક્તિ કરવું છે. પણ બધા ગડબડી વાળા વિષયો જે કાઢતા હોય ને, જોજો આ જૂના જ કાઢતા હોય. એક્ચ્યુઅલી જૂના લોકોએ વિષય દબાવવાના હોય, જૂના લોકોએ વિષયને સાચવવાના હોય, જૂના લોકોએ વિષયને કવર કરવાના હોય, કારણ કે એ લોકોની સમજ એટલી હોય. પણ નવા સમજાવે એમની કરીએ રે, આપણે દેવળમાં આવની બોલે રે, પેલા નવા પેલા જૂનાને સમજાવે. પેલો જૂનો કઈ નાય હે કોટાકુને હે ની રે બાબા ની રે, તે નવા એને સમજાવે. સમજ પડે છે? જો તમે જન્મ લીધો તો તમારે વૃદ્ધિ થવું. છોકરું જ્યારે નાનું હોય ને તો જ્યારે ખાય કે નહીં, અહીંયા પાડે તો તમે કરેલું કીધું, તમારા છોકરાઓ કરે, નાના છોકરા એને દાળ ભાત આપો તો થોડીક દાળ અહીંયા પાડે, એવું કરે નાના છોકરાઓ. અમુક છોકરાઓ કેવો ચંપલ ઊંધી પહેરે. કાયમ મેં જોયું છે અમુક નાના છોકરાઓને આ હોય છે, એ લોકોને ચંપલમાં પોલ્ટ થઈ જાય, આમ પગમાં પહેરતા હોય. ને અમુક નાના છોકરાઓ ખબર બટન ઊંધા લગાવતા ઉપર નીચે. મારા છોકરાઓ ટી-શર્ટ ઊંધા પહેરે, પહેરી લીધા પછી ખબર પડે પેલો અહીંયા ગળો રીતે આ તો પાછળનો ભાગ, પછી એ લોકો ટી-શર્ટ ચેન્જ કરી નાખે. આવું બધું ક્યારે થાય ખબર? નાના હોય ત્યારે સ્વાભાવિક રીતે આવી ભૂલો થતી હોય ખાવાના ટાઈમે. પછી નાના હોય ત્યારે ખબર મમ્મી એ લોકોને નવડાવે, એમને કપડા પહેરાવે. અમુક છોકરાઓને તો મમ્મી ખવડાવે. અમુક ઉંમર સુધી ચાલે ને, અમુક ઉંમર સુધી ચાલે. પછી અમુક ઉંમર પછી આ બધું બંધ કરવું પડે. પૂછી લો મોદી સાહેબ. અમુક ઉંમર પછી આ વસ્તુ બંધ થવી જોઈએ કે નહીં? બંધ થવી જોઈએ. મારો છોકરો 8મા ધોરણમાં છે. મારો છોકરો આજે હો બટન ઊંધા થાય તો આને ડોક્ટરને બતાવવું પડે. આવું કેમ થાય ખબર? કેમ કે આ એ ઉંમર નથી જ્યાં બટન ઊંધા લાગે. મારી વાત સમજી રહ્યા છો તમે? અમુક ઉંમર સુધી ખાય ને તો શર્ટ પર પડે ને તે ચાલે, પણ આજે 10મા ધોરણમાં આવીને તું ખાઈને દાળ કપડા પર પાડે, એનો મતલબ મારા દિમાગમાં એક વાત ફિટ થાય, તારામાં ફોલ્ટ છે, કઈક તો ગડબડ છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે અમુક ઉંમર સુધી બાળકપણું ચાલી જાય. અમુક ઉંમર સુધી નાના છોકરાઓનો જેવો જે સ્વભાવ હોય ને એ ચાલી જાય. પછી અમુક ઉંમર થાય ને એને તમારે છોડવું પડે, એને તમારે છોડવું પડે. વહાલાઓ એ જ રીતે આત્મિક જીવનમાં પણ છે. તમે નવા નવા દેવળમાં આવો, તમને ખબર નહીં હોય આરાધના કેવી રીતે કરવાનું, તમને ખબર નહીં હોય પ્રાર્થના કેવી રીતે કરવાનું, તમને ખબર નહીં હોય ટાળી કેવી રીતે પાડવાનું, તમને ખબર નહીં હોય દશાંશ એટલે શું, તમને ખબર નહીં હોય દાનનું શું
કરવા લેવામાં આવતું હોય તમને ખબર નહીં પડે, પણ ધીમે ધીમે તમે જેમ જેમ ચર્ચમાં આવો, જેમ જેમ પ્રભુને ઓળખો, જેમ જેમ વચનો સાંભળો, તો તમારા જીવનમાં બદલાવ આવવો જરૂરી છે. હાલેલુયા. મારા મંડળીમાં બહુ ટેન્શન હોય, આરાધના કરો ત્યારે મારી આંખ ખુલ્લી હોય એટલે મેં બોલતો હાથોને ઉઠાવીશું પરમેશ્વરની આરાધના. તો બી એક બે એવા હોય જે આમ નહીં માને એમ. મેં બી પછી થોડી ગાતો હાથ ઊંચો નહીં કરતા બોલ્યા જ કરું હાથોને ઉઠાવીશું. એ પાછો મેં તને ઉચકાવીને જ રહેવા હાથ. પછી મેં કેવું જેને પરમેશ્વરે હાથ આપેલા હોય તે હાથ ઉઠાવે, એને પછી મેં ચાલુ કરું વાયા વાયા. જેને પરમેશ્વરે હાથ આપેલા હોય તે હાથ ઉઠાવશે, તો પેલો નહીં માનતો હોય તો પછી બીજું કઈ મૂકો. એને કંટાળે હાથ કેમ ઊંચું નહીં કરે. અમુક લોકો આવા હોય, પાસ્ટર એકવાર બોલે કે હાથ ઉઠાવીશું તો સીધી વાત છે. આપણા પાળક સાહેબે કીધું આરાધનામાં હાથ ઊંચો કરો, તો હાથ ઊંચા કરવા પડે. પણ તમે જોજો અહીંયા બી જોઈ લેજો, અમુક એક બે કલાકાર હોય જ અહીંયા આપેલા જોઈએ એક બે પ્રાર્થનામાં આ પ્રભુના સેવક હોય કે આ પ્રભુના સેવક હોય, શું બોલે ખબર? સારું આંખોને બંધ કરું, પણ અમુક વોચમેન અહીંયા મૂકેલા હોય એ નહીં બંધ કરે. એ લોકોને ડ્યુટી આપેલી હોય બધાને ધ્યાન આપવાનું. હું કરતા નહીં બંધ કરે આંખ. પછી મારી આંખ તો ખુલ્લી હોય એટલે મેં પાછો બોલું આંખોને બંધ જ કરીશું. જેવો આંખ ખુલ્લી રાખી છે બંધ કરે, પહેલાને બંધ કરો તો મેં નહીં છોડું. એમ નહીં માને ને તો પછી જે વોચમેન હોય તે ખુલ્લી રાખે, અહીંયા જેને સિક્યુરિટી મૂકેલો હોય ને તે ખુલ્લી રાખે, એટલે પેલો સમજી જાય આ તો ડાયરેક્ટ આવ્યો. એકવાર પાસ્ટર આપણાને કહે દે આંખોને બંધ કરીશું એટલે આંખોને બંધ કરવું. આમાં કઈ લોજિક છે? આમાં કઈ સાયન્સ છે? નવો દેવળમાં આવેલો હોય તે બી સમજી જાય કે આંખોને બંધ કરીશું, પણ નવા સમજે પણ જૂના કલાકાર બહુ ભારે. તમે અહીંયા ખાલી એટલું બોલો સારું પોતાના સ્થાન પર આપણે ઊભા થઈ જઈએ, જૂના નહીં પહેલા ઊભા થાય. જોજો તમે તમારો અનુભવ જોજો. નવા આવેલો ફટક જૂનો ક્યારે ઊભો થાય ખબર? એ બીજી વાર રાહ જોડે બોલવા. સારું તો આપણે બધા જ ઊભા થઈ જાઓ એટલે પછી ધીમે થી ઊભો થાય, ધીમે થી સ્લો મોશનમાં ઊભો થાય. સાહેબ મારે તમને કહેવાનો હતો કે જ્યારે આપણે વચનમાં મોટા થઈએ તો મોટાના જેમ નાની નાની વાતોને આપણે સમજી લેવું. તાળી પાડવું, હાલેલુયા બોલવું, હાથ ઊંચા કરવું, ઊભા થવું, આંખ બંધ કરવું, દાન આપવું, ગાળ નહીં બોલવું, પ્રાર્થના કરવું, બાઇબલ વાંચવું, રવિવારે દેવળમાં જવું, સિમ્પલ બાબતો છે. આ આપણે સમજવાની જરૂર છે. અને એક વાત બોલીને હું આજનો સંદેશો પૂરો કરવા માંગુ છું. જો તમે સમજી જશો ને તો તમને આશીર્વાદિત થતા કોઈ નહીં રોકી શકે. પહેલી બાબત, જો હું મારા છોકરા 3 છોકરા છે, મારે દુકાન પર છોકરાને મોકલવાનું છે, 500 ની નોટ આપવાની છે. સમજી રહ્યા છો? હાલેલુયા. દુકાન પર છોકરાને મોકલવાનું છે, 500 ની નોટ આપવાની છે, 60-70 રૂપિયાનું કઈ સામાન લાવવાનું છે, તો 3 છોકરામાંથી 500 ની નોટ કોને આપો? હા, તમે લોકો સંદેશો સાંભળી ગયા એટલે તમને સંદેશો સમજમાં આવી ગયો. નહીં તો તમે લોકો શું કહેતા ખબર? મોટાને આપો, જરૂર નથી. જો તમે સંદેશો નહીં સાંભળેલો રહે તો તમે શું કહેતો? મોટાને આપો. મોટાને નહીં આપો, જે સમજદાર છે ને. જરૂરી નથી કે મોટો છે એટલે સમજદાર છે. એ સમજદાર છે તો એને આપો. નહીં તો પેલો 500 લઈ જાય ને દુકાનમાં કેટલાક આપે, રસ્તામાં અડધા પાડી નાખે, ખિસ્સામાં અડધા રહે ને અડધા હાથમાં આપે. હિસાબ ખબર નહીં પપ્પા, 500 પૂરા કરીને આવે. પણ જો સમજદારના તમે હાથમાં આપો તો વ્યવસ્થિત હિસાબ થાય. તો સેમ ટુ સેમ આપણો પરમેશ્વર એવા લોકોને આશીર્વાદ આપે જે સમજદાર છે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વર ચાહે છે મારા બાળકો સમજદાર બને. પરમેશ્વર ચાહે છે મારા બાળકો મોટા થાય. પરમેશ્વર ચાહે છે મારા બાળકો નાની નાની વાતોને સમજીને હવે આગળ વધે. અને જ્યારે આગળ વધશે ને તો ઈશ્વર એમને એ ઉંમર પ્રમાણે, એ સમજ પ્રમાણે આપશે. આજે જો પરમેશ્વર મને 500 ની નોટ નહીં આપે ને, એનું કારણ શું છે ખબર? પરમેશ્વરને એવું લાગે છે મારો દીકરો સમજદાર નથી. સમજી ગયા? પરમેશ્વર જો આજે મને 500 ની નોટ નહીં આપે, એનો અર્થ એ છે કે પરમેશ્વર ચાહે છે કે દીકરા તું થોડો સમજદાર બને એટલે હું તને આપા. તો આજે જો તમારે સફળ થવાનું હોય, આજે જો તમારે આશીર્વાદિત થવાનું હોય, તો તમારે સમજદાર
બનવું પડશે. તમારે ઈશ્વરને સાબિત કરવું પડશે. હવે હું નાનો નથી, હવે હું મોટો થઈ ગયો છું. 9 વાગે ચર્ચનો ટાઈમ તો હું 9 વાગે પહોંચી જાઉં છું. પણ જૂના લોકો ધીરેથી આવે, ધીરેથી આવે. 9 નો ટાઈમ હોય ને તો સાહેબની જેમ 9:30 આવે ને તેઓ પાછા વાત કરતા કરતા આવે. કાયવા, અરે 9:30 થઈ ગયો, હું કાયવા. દોડતા દોડતા નહીં આવે, વાત કરતા કરતા આવે. પાછો અહીંયા પાસ્ટર બધાને જોયા કરતો હોય, 9:30 થઈ ગયા, 9:30 થઈ ગયા. પાછા અંદર આવીને બ્રેક બી નહીં રાખે, એમ પાછા આવીને બાજુવાળી સાથે વાત કરવા લાગે. લે 9:30 આવીને વાત કરતી છે, 5 મિનિટ પહેલા આવ ને. સમજ પડે છે? 9 આવી જાય પણ જૂના પછી પાસ્ટરે કેવું પડે, સારું શાંત રહીશું, 9:30 આવીને બધું બગાડે. 9 વાગ્યા પહેલા આવો ને, પૂછવાનું હોય કે કાલે કાંઈ ખાધું, કેવું છે, સાડી તારી બહુ માં છે, 5 મિનિટ પહેલા આવો, બધી ડિટેલ કાઢી લે. 9:30 આવીને ડિટેલ કાઢે. તમારે સાબિત કરવું પડશે કે અમે મોટા થઈ ગયા. તમારે સમજી જવું પડશે આ મંડળી શું છે. તમારે સમજી જવું પડશે આ બાઇબલ શું છે. તમારે સમજી જવું પડશે આરાધના કેમ કરવાની. તમારે સમજી જવું પડશે સેવક કોણ છે, સેવક શાના માટે મૂકેલો છે. તમારે સમજી જવું પડે આ કેમ નાખવાનું હોય, આનું કામ શું થાય. આ બધી બાબતો સમજશો ત્યારે તમે પાઉલની જેમ કહી શકશો, હવે હું નાનો નથી, હું મોટો થઈ ગયો છું. અને જ્યારે પરમેશ્વરને ખબર પડશે મારી દીકરી મોટી થઈ ગઈ છે, પરમેશ્વર એને આશીર્વાદ આપશે. જ્યારે પરમેશ્વરને ખબર પડી જશે મારો દીકરો મોટો થઈ ગયો છે, પરમેશ્વર એને આશીર્વાદ આપશે. હાલેલુયા. મારી એવી ઈચ્છા છે હું પ્રભુના માટે હજુ વધારે કરું. મારી એવી ઈચ્છા છે પ્રભુના માટે ઓર વધારે સેવા કરું. અહીંયા સુધી કે અમેરિકા જવા માંગુ છું, બહાર દેશમાં જઈને સેવા કરવા માંગુ છું. અને એ થશે કેવી રીતે ખબર? જ્યારે હું અહીંયા પ્રભુને સાબિત કરીશ કે તા અમેરિકાને લાયક છે તો મોકલે, નહીં તો અહીંયા ઝઘડો કરાય, તા નહીં ઝઘડો કરાય. સમજ પડે છે? તો મારે પરમેશ્વરને સાબિત કરવું પડે. પરમેશ્વર, જો મેં વ્યારામાં સારી સેવા કરું છું, સેવાને હું સમજુ છું, મંડળીને હું સમજુ છું, જેટલી સારી સેવા મેં અહીંયા કરા ને પરમેશ્વરને મેં સાબિત કરા કે પ્રભુ મને હવે બીજી જવાબદારી આપો, બીજા રાજ્યમાં બી મારો ઉપયોગ કરો, બહાર લઈ જાઓ. એના માટે ઈશ્વરને મારે સાબિત કરવું પડશે કે હું એ બાબતને સમજવાના માટે સમજદાર થયો છું. જો મને આશીર્વાદ જોઈએ તો મારે સમજદાર બનવું પડશે, અને જો તમારે આશીર્વાદ જોઈએ તો તમારે સમજદાર બનવું પડશે. તો આજથી તમારા આશીર્વાદો તમારા હાથમાં. તમારે સમજી જવાનું કે તમારે આમાં કેટલું દાન નાખવાનું. જ્યારે પહેલી વાર દેવળમાં આવ્યા ત્યારે ધનની નોટ નાખતા હતા, આજે ધનની નોટ નાખે. હું સમજ પડી નહીં ખબર પડે. જો તમારી એવી ઈચ્છા હોય પ્રભુ મારો પગાર વધે, તો તમારે એવી ઈચ્છા થવી જોઈએ મેં આમાં બી વધારો, આમ વધે તો આમ બી વધે. પણ વર્ષોથી પગાર વધ્યો પણ આમાં 10 પરથી 20 જેમ તેમ 50 પર આવ્યા. જેમ આપણે આશીર્વાદિત છીએ તેમ આમાં બી વધવું જોઈએ કે નહીં? હાલેલુયા. આ બધી નાની નાની વાતો છે સાહેબ, આ બધી સમજવાની વાતો છે. જો તમે એવી ઈચ્છા રાખો કે આશીર્વાદિત થાઓ તો સિસ્ટમને ઓળખી લો, ઈશ્વરની સિસ્ટમ પ્રમાણે ચાલો. ઘરે બાઇબલ વાંચવાનું એટલે વાંચવાનું, આ ઈશ્વરની સિસ્ટમ. ઘરે પ્રાર્થના કરવાનું એટલે કરવાનું, આ ઈશ્વરની સિસ્ટમ. સમય પર ચર્ચમાં જવાનું એટલે જવાનું, આ ઈશ્વરની સિસ્ટમ. પાપ નહીં કરવાનું એટલે નહીં કરવાનું. સેવકને આદર કરવાનો, માન સન્માન આપવાનું, એ દેવનો સેવક છે. સિસ્ટમ એટલે સિસ્ટમ. તમે જ્યારે દેવની સિસ્ટમમાં ચાલશો ને તો તમને સાચું કહું છું, આશીર્વાદો માટે રડવાની જરૂર નહીં પડે. રડવાની જરૂર નહીં પડે, એક ખુશીથી તમને લે દીકરા આ ગાડી લે, લે દીકરા આ એક જોડી કપડા લે, લે દીકરા આ મોબાઈલ લે. કેમ કે એ સમજી જાય છે આ દીકરો સમજદાર છે, આને આપવું પડશે. એટલે રડવાની જરૂર નથી, સમજદાર બનો અને આશીર્વાદિત થાઓ. હાલેલુયા. આવો આપણને બંધ કરીશું પ્રાર્થના.